हाय गाइस, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माताजी। केम छो? मजाમાં જ રહેશો। આજે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે। આજે રવિવાર છે, આજે રજા છે મારે બી। આપણે જઈએ હવે મમ્મીના વસ્તુ, મમ્મી ગયા કરિયાણું લેવા, વસ્તુ લેવા। આપણે એમને લેવા જવાનું છે વસ્તુ, કેમ કે મમ્મી નથી લાવી શકતા, કેમ કે એ હવે એટલું બધું કામ નથી કરી શકતા। એટલે આપણે હવે આજે રજા છે ને, તો હું લેવા જાઉં છું। બરાબર, તમને બતાવું છું। હા, આવી જાજો। દેખાય છે મમ્મી ઊભા। જે મમ્મી અત્યારે વસ્તુ લે છે, બધી કરિયાણાની વસ્તુ લઈ લીધી છે। ચલો દોસ્તો, આપણે જો અત્યારે આપણે જો આ લઈ લીધું, કરિયાણું લઈ લીધું છે, મમરા છે અને આ સેવ છે, બધું અંદર કરિયાણું જે વસ્તુ લેવાની હતી ઘરની રસોઈની વસ્તુ બધી લઈ લીધી છે કરિયાણું। મમ્મી સામે ઊભા છે, તો બોલા આપણે જઈએ ઘરે। ચાલો મિત્રો, આપણે બજારમાંથી જો બધી વસ્તુ લઈને આવી ગયા છીએ અને વસ્તુ બધું એક જગ્યાએ મૂકી દીધું છે આપણે। ચાલો ને હવે અત્યારે બેસવાનું છે જમવા। થઈ ગયું ને તૈયાર જમવાનું? સ્મિત ખાઈ લીધું બટા? તે ખાઈ લીધું? શું ખાધું? શું ખાલી શાક ખાધું? આમ જો હામું બધા તને જોયું, તું શેરજી નથી જોતો। ખાલી શાક ખાધું હે? સારું, ચાલો મિત્રો, હવે આપણે અત્યારે જમવા બેસી જઈએ। ચાલો મિત્રો, હવે આપણે અત્યારે જમવા બેસી ગયા છીએ। કોબી બટેકાનું શાક છે, રોટલી છે, દાળ ને ઠંડી ઠંડી છાશ। ચાલો બધા જમી લઈએ। સ્મિતભાઈ તો વહેલા જમી લીધું, જમીન મળીએ પછી। ચાલો મિત્રો, હવે ચા પાણી પીવા। જો આજે બહુ મોડું થઈ ગયું છે। સ્મિત જો માર સ્મિત તો હજી સોફામાં ચાલો મિત્રો, ચા નાસ્તો કરીને પછી છોકરાઓને ભાગ વેચવાનો છે આજે। પછી કાલે તો સવારે મારે વહેલું નીકળી જવાનું છે બલદાણા જવા માટે। કાલે એમની ઉત્તરક્રિયા છે, હંસાબેનની માં નણંદ છે। તાર ચા દૂધ નથી પીવું સ્મિત? સારું, ચાલો મિત્રો, આપણે ત્યાં શેનો અવાજ આવે નીચે? હે? એટલે કહું મંડપ કંઈક નાખે એનો અવાજ આવે। કાઢું તારી? સોની કિલો થતી હતી કેરીની એવો અવાજ આવે। ચાલો મિત્રો, હવે જમવા બેસવું છે આપણે। જો ભાત વગેરે ને ચાન ભાખરી કોણ મને કહીશ? તો શું કામ તું કે કરું તો તારા મને આઈડિયા બતાવે ને બટા, કે આ કામ કર।
ગુલ્ફી તો હમણાં આવા તો દે. હમણાં આપણે જમીન જાવું હો ને તો નીચે આટો મારો નહીં જવું પડે હવે. આપણે હા ફટાફટ નહીં હાલો પાર આવે ચાલો, ફટાફટ. થઈ ગયું, હાલો ફટાફટ પપ્પા આવે એટલી જ વાર. કામ કરીને ફટાફટ કરી લો હાલો કેવા થાકી જઈ બહાર જઈને આવી એટલે નહીં બટે. તે બધાને વેચી દીધા બિસ્કિટ. છોકરાનો ભાગ વેચાતા. તે વેચાતા કે મમ્મીએ ખાવું ના કે ઈ ના ખાવ ચોકલેટ હોય તરત લઈ લેતો તો ખબર હે. બિસ્કિટ તો આ પપ્પા લાવે તો નથી ખાતો ગુડેના પાર્લે કઈ પાછો નહીં તે વારું એ તે કે મારી પાસેથી 2-3 લઈ ગયો, 3 ભાઈ નહીં. પછી પાછો આને પાસે લઈ લીધો. મને કે આવી કેમ લાવ લે. બિસ્કિટ લઈ ગયો એમ જ કરે ને. સોરિયો ભાઈનું આપો નહીં હું 3નું આપી દઉં તોય મારો બેટો પછી આની પાસે લેવા આવે પાછો. અને આ તો સમજે નહીં દઈ દે. હરક પદુડીનો. સીધા મિયા નાખ્યું ને તો કે ના આંટી મને નથી ભાવતું. કાકા ઉલારા ભરતો જ ચોકલેટ હતી હા એની દીદીને સીધીને આપી દીધું એ તો ખાઈ ગઈ બિચારી બેઠી બેઠી ખાઈ. ઘણાને ભાવતું, ઘણાને ન ભાવે. તને ભાવતું દીધી? મને તો ગુડે બહુ ભાવે. તને ન ભાવે? મેં સ્પીકલા વખતે બહુ ગુડે ખાધા હતો મને બહુ જ ભાવતું ગુડે હારા આ તો લાવ્યો. મને બીજે એક કોઈ ન ભાવે ગુડે વધારે ભાવે ફૈબાનો બારસ ભરે ને મૂકવા લીધે. સારું ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ. ખાવાનું બીજે શોખ હતો. લાવો ચાલો મિત્રો આપણે આજે ભાત વઘારેલા ખાવાનું. બસ બહુ મને તેલવાળાની અહીંયા ઉડકાર આવે ને મજા ન આવે. ઉડકાર આવે ચમચ. હા હા સાચી વાત કીધી. હાથ ભળે પાવે હા હા તો બીજા પાસે ન હોય. એટલે તો કહું છું કે ખાવાનું મેં તો આવી કોબી બટેકાનું શાક થોડાક ભાત કોણ બે પછી રાંધવાનું ભૂખ લાગી મને છે. સારું હાલો મિત્રો કન્ટિન્યુ કરો. જમી લઈએ મળીએ પછી. ચાલો મિત્રો હવે આપણે અત્યારે બધું કામ કરવાની નવરા થઈ ગયા છીએ. અને તુષારભાઈ ગયા હતા વાળ કપાવવા એટલે એને મોડું થઈ ગયું જમવાનું. એ અત્યારે જમવા બેઠા છે. અને હવે આપણે અત્યારે વિડીયોને વિરામ આપી છીએ ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચાલો મળીએ કાલે સવારે. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય અંબે.